નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કાઉન્સિલર નિકી પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સમયગાળામાં આપણે જે ખોરાક લઈએ છીએ તે માત્ર સ્વાદિષ્ટ હોવો પૂરતો નથી, પરંતુ સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાવાળો હોવો પણ એટલો જ જરૂરી છે. આ મહત્વની જવાબદારી જેને સોંપવામાં આવી છે તે સંસ્થા છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તેને ટૂંકમાં FSSAI કહે છે. તો ચાલો મિત્રો, આજે આપણે FSSAI અધિકારી બનવા માટેની માહિતી મેળવીશું. આપણે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે કરિયર કાઉન્સિલર નિશાબેન મોદી. આપને વિનંતી કે આપ FSSAI અધિકારી બનવા માટેની માહિતી આપશો. નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કરિયર કાઉન્સિલર નિશા મોદી. આજે હું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેને આપણે ટૂંકમાં FSSAI અધિકારી પણ કહીએ છીએ, તો તેના વિશે તમને માહિતગાર કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, FSSAI અધિકારી એટલે શું છે? FSSAI અધિકારી નિયમિત રીતે હોટલ, રેસ્ટોરન્ટ, દૂધ કેન્દ્રો, ફેક્ટરીઓ અને દૂધ અને દૂધમાંથી બનતા ઉત્પાદનો, અનાજમાંથી બનેલા ખાદ્ય પદાર્થો, તેલ અને મરી મસાલા, પીવાના પાણી અને આયાત થતા ખાદ્ય પદાર્થોની તપાસ કરે છે. તેઓ ખોરાકના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલે છે અને નિયમોનું ઉલ્લંઘન થાય તો યોગ્ય કાર્યવાહી પણ કરે છે. સાથે સાથે ખોરાક વ્યવસાયિકોની નિયમોની સમજ આપી સુધારણા માટે માર્ગદર્શન પણ આપે છે. તેઓ ખાદ્ય સુરક્ષા અને માનકોને પ્રોત્સાહન આપે છે, જેમાં IT આસિસ્ટન્ટથી લઈને ફૂડ સેફ્ટી ઓફિસર સુધીના પદો માટેની જગ્યાઓ હોય છે. FSSAI અધિકારી જન આરોગ્યના સંરક્ષક, વિશ્વાસના પ્રતીક અને સુરક્ષિત ભારતનો મજબૂત સ્તંભ છે. સાથે સાથે ખોરાક વ્યવસાયિકોને નિયમોની સમજ આપી સુધારણા માટે માર્ગદર્શન પણ આપે છે. તેઓ ખાદ્ય સુરક્ષા અને માનકોને પ્રોત્સાહન આપે છે. નિશાબેન, FSSAI અધિકારીની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? FSSAI અધિકારીની કામગીરીની વાત કરીએ તો દેશભરમાં ખોરાકની સુરક્ષા અને ગુણવત્તાને જાળવવી, ખોરાકમાં ભેળસેળને રોકવી, ખાદ્ય પદાર્થોના ધોરણોને નક્કી કરવા, ખોરાક વ્યવસાયને લાયસન્સ અને નોંધણી આપવી, ખોરાક સંબંધિત કાયદાનો અમલ કરાવવો, લોકોમાં જાગૃતિ ફેલાવવી. અને તેમના કાર્યસ્થળની વાત કરું તો કેન્દ્ર સરકારની કચેરી, FSSAIનું મુખ્ય કાર્યાલય, પ્રાદેશિક કચેરીઓ, રાજ્ય સરકારના ફૂડ સેફ્ટી વિભાગમાં તેમજ ફિલ્ડમાં હોટલ, રેસ્ટોરન્ટ કે ઢાબામાં પણ તેઓ કાર્ય કરી શકે છે. ત્યારબાદ ફૂડ્સ ફેક્ટરી, ડેરી, બેકરી, ફૂડ માર્કેટ, સ્ટ્રીટ ફૂડ વિસ્તાર, લેબોરેટરીમાં, ફૂડ ટેસ્ટિંગ લેબમાં આયાત અને નિકાસ થતો ખોરાક ચકાસવા માટે પણ, તેમજ ટ્રેનિંગ અને જાગૃતિ કાર્યક્રમોમાં ખોરાક સલામતી અંગે લોકોને તાલીમ આપવા તેઓ કાર્ય કરી શકે છે. તો નિશાબેન, FSSAI અધિકારી બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? FSSAI અધિકારી બનવા માટે વ્યક્તિમાં ઈમાનદારી અને નૈતિકતા, જવાબદારીની ભાવના, નિરીક્ષણ ક્ષમતા, નિયમોનું જ્ઞાન અને પાલન, સંચાર કુશળતા, નિર્ભયતા અને નિર્ણય ક્ષમતા, ટીમમાં કામ કરવાની ભાવના તેમજ કંઈક નવી વસ્તુને શીખવાની તત્પર ઈચ્છા હોય તેવા ગુણોને જરૂરી માનવામાં આવે છે. બરાબર. તો નિશાબેન, FSSAI અધિકારી બનવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ અને એની ભરતી પ્રક્રિયા શું છે? FSSAI અધિકારી બનવા માટે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ તથા માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. ત્યારબાદ ફૂડ ટેકનોલોજી, ડેરી ટેકનોલોજી, ફૂડ પ્રોસેસ એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી, વેટરનરી સાયન્સ વગેરે વિષયોમાંથી સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. FSSAI અધિકારી બનવા માટે FSSAIની ભરતી પરીક્ષા પાસ કરવી પડે છે, જેમાં કમ્પ્યુટર આધારિત CBT 1 અને CBT 2 પાસ કરવી જરૂરી છે. ત્યારબાદ લેખિત પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી અને પસંદગી બાદ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવે છે. અને FSSAI અધિકારીનું માસિક વેતન કેટલું હોય છે? FSSAI અધિકારીનું માસિક વેતન સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે. અને એ અધિકારીમાંથી પ્રગતિના અવસર મળી રહે છે? હા, અહીંયા પ્રગતિની વાત કરીએ તો આસિસ્ટન્ટ મેનેજર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર, ટેકનિકલ ઓફિસર, ડેપ્યુટી મેનેજર, મેનેજર તેમજ ફૂડ એનાલિસ્ટ જેવા
પ્રગતિના અવસરો મળી રહે છે. આ સાથે તમે સરકારી જાહેરાત દ્વારા પરીક્ષા ઉત્તીર્ણ કરીને પણ આવા પ્રગતિના પદોને મેળવી શકો છો. નિશાબેન, શું FSSAI અધિકારી બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ scholarship.gov.in અને શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થાય છે તેમજ તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્ય ગાથા વિશે કરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી મેળવવા માટેની ઓફિશિયલ વેબસાઇટ આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. ખૂબ સરસ નિશાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ.